જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે આપનું એક નવા બ્લોગની અંદર. તો આજે અમે જઈએ છીએ અમારા ફઈના ઘરે. એક બાધા હે રાજવીરની, મારી ને મમ્મીની ત્રણેયની. તો ત્રણે બાધા ભેગી કરવાની છે. અને આજે ગુરુ પૂર્ણિમા હે. તો ગુરુ પૂર્ણિમાની બધાને ઘણી બધી શુભેચ્છાઓ. અમે હવે રેડી થાવી, અડધા તો રેડી થઈ ગયા છે, થોડાક બાકી. આજે રાજવીર તૈયાર કરવાનો બાકી છે. હજુ રાજવીરને તૈયાર કરીને પછી જાશું અમે. મેં માનતા માની હતી કે રાજવીરના પપ્પાનો પગાર વધે, તો એમનો પગાર 2000 વધ્યો છે. રાજવીરને પણ વધે છે, તે અમારા ભાઈને કરવાની છે. તો આપણે તૈયાર થઈને બેસી જાય. પણ રાજવીરની મમ્મી ખજવામાં હે ઓછી નહીં આવતી. જો એ જેટલું ખજવાનું હે. ઓય મસકરા લગાવશે અને લિપસ્ટિક લગાવશે. થોડાક મેકઅપ કરો. અને એના મસકરામાં રાજવીર ઉઠી ગયો એટલે હવે પતી ગયો. હવે કશું નહીં લગાવવાનું. એ ઉતાર રાખ હવે જો. लेकिन यार यहाँ में पिघल गया। ઉતાર રાખ. તો હું અને રાજવીરની મમ્મી તૈયાર થઈ ગયા હતા. હવે રાજવીર નઈને બેસી ગયા છે. હવે એમને તૈયાર કરવાના છે. પછી નીકળશું સીધા મારા ફઈના ઘર બાજુ. ફટાફટ તૈયાર કરો ચલો. રાજવીર ઉઠી ગયો. રાજવીરને ઉઠાડીને મેં નવરાયો, તૈયાર કર્યો. તો એની મમ્મીનો હજુ પાર નહીં આવતો. હા તો લીલું હતું એટલે છે થોડા. લીલું માથું હતું કે પાર જ ના આવે રે. ચીકુ તું કઈ કહેવા માંગે બેટા? હેલો ઓકે. રાજવીરના કપડાં કેવા? ઓનલાઈન મંગાવ્યા હતા ને. આ ઓનલાઈન મંગાવી હતી. રિસેન્ટલી જે શોર્ટમાં નાખ્યા હતા ને વિડીયો એનો. બસ હવે થોડી વાર તૈયાર થાય એટલી વાર પછી નીકળીએ. ફાઇનલી હવે તૈયાર થઈ ગયા અહીં. હવે નીકળીએ અહીં અમારા ફ્રેન્ડ ઘર બાજુ. અને રાજવીરની મમ્મીની તૈયાર થઈ જાય બતાવું. આ કંઈક લાગે રાજવીરની મમ્મી. હાય કે બટુ. ઊંઘ મેં ઉઠ્યો ને એટલે હાલ મૂળમાં નહીં. મળશું સીધા મારા ફઈના ઘરે. ત્યાં સુધી ટાઈમ લેપ્સ એન્જોય કરો. થેન્ક યુ. તો ફાઇનલી આપણે મારા ફુવાના ઘરે આવી ગયા છીએ. મારા ફઈના ઘરે. ફુવાનું પછી ફઈનું પહેલાં. આ હે એમનું મંદિર. આ મંદિર છે અમારા ફુવા એમનું. અહીંયા બાધા કરવાની હતી. અને જુઓ રાજવીરનો ફોટો. અહીંયા બાધા રાખી દે અમે. આ ચિરાગ આ એમના પરિવારના હે. વાગવામાં 7:30 થઈ ગયા આવતા આવતા. બાઇક લઈને જતા એટલે થાક બહુ લાગે. અને એક બાજુ રાજવીર ગાડી આલી છે ને મામાએ પેટમાં એ રમે છે ને. અરે ડીજે નહીં, આ ગાડી ડીજે ગાડી. ચીકો ગાડી દેખાડ. ઓય ઓય રમ રમ કરે ગાડી ગમે એમ. હવે નાવી કઈ ગાડી છે રાજવીરની. હવે રાજવીર જો આવું એને માર જોડ. ડીજે ગાડી, ડીજે રાજવીને ડીજે ગાડી નહીં. ડીજે રાજવીર આને લખાઈ દેવું.
આઈકન લખાઈ દો ડીજે રાજવીર. જે કોઈ પણ મિત્રો ચેનલની અંદર નવા છે તે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ. તો આજના વ્લોગમાં આટલું જ. ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.